અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મિરોલી ગામે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સામૂહિક રીતે સાંભળ્યો હતો અને દસક્રોઈ ભાજપ પ્રમુખ સુનીતાબેન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ વિશે અને વિકાસલક્ષી કામ વિશે ગ્રામજનો વિકાસ માટે વાત કરી હતી। આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમ દેશના વિકાસમાં જનભાગીદારીને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણારૂપ બન્યો છે। કાર્યક્રમ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો। કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય બાબુભાઈ જે પટેલ સહિત ભાજપાના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મન કી બાત 135મો એપિસોડ એ કાર્યક્રમમાં પ્રમુખ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ગામના આગેવાનો સાથે અમે જે કાર્યક્રમ નિહાળ્યો તેમાં અમને પ્રમુખ શ્રી સાહેબે ઘણી બધી યોજનાઓ વિશે વાકેફ કર્યા, જેમ કે પર્યાવરણ બચાવો, એક ગામથી બીજે ગામ જવા માટે દીકરીઓને જે સરસ્વતી યોજનાનો લાભ મળતો હતો એ અપાવો, કન્યા કેળવણી યોજનાઓમાં બહેનોને દીકરીઓને ભણાવો। બીજી વાત કે આપણે જે ઘરની આગળ કચરો હોય, નકામો કચરો હોય એને ઉઠાવીને ફેંકો, એ પણ સેવાનું એક કામ છે। નકામી લાઈટ પંખો ચાલુ હોય તો એ બંધ કરો, નળ ખુલ્લો હોય તો બંધ કરો, આપણે એક સેવાનું કામ છે। અને અમે જે ચોપડાનું વિતરણ કર્યું એ બાળકોને એમના હાથે, ગામના બાળકોને એમના હાથે વિતરણ કર્યું અને અમને એમને ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ નિહાળવાનો અવસર મળ્યો એ માટે હું ખૂબ ધન્ય અનુભવું છું। સમાજમાં એક બદલાવ તરીકે લાવવાનો પ્રયત્ન કરે અને શિક્ષિત બને। દીકરાઓને તો ભણાવે જ છે, સાથે દીકરીઓને પણ ભણાવે અને આખો સમાજ શિક્ષિત બને તો આખા દેશનો વિકાસ શક્ય બને। બીજું હું એ કહીશ કે સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃતિ લાવવી જરૂર છે, એમાં અમે સહભાગીદારી થઈશું અને લોકોને જાગૃત કરીશું। બીજું એ કે આ સરકારી શાળામાં જે દીકરા અને દીકરીને ભણાવે છે એનું શિક્ષણ ખૂબ જ સારું હોય છે। આપણે દેખાદેખી થઈ રહી છે અત્યારના સમયમાં કે દીકરીઓ અને દીકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે લોકોનો આગ્રહ હોય છે। અમે લોકોની વચ્ચે જઈને એ સમજાવીશું કે તમારા દીકરા અને દીકરીઓને સરકારી શાળામાં ભણાવો અને શિક્ષણ એ ખૂબ જ અત્યંત જરૂરી છે, એ પણ વિકાસનો એક ભાગ છે। બીજું એ કે સ્વચ્છતાના ભાગ રૂપે આપણે ગામ અને ફળિયા થકી આપણે દેશનો વિકાસ કરી શકીશું। બીજું કે વૃક્ષો રોપવા, આજે વૃક્ષો વાવો તો વરસાદ લાવો। અને આમ તો પોલ્યુશન એટલું બધું વધી ગયું છે કે સાધનો બહુ જ વધી ગયા છે, દરેક ઘરમાં 2 કે 3 એસી હોય છે, એનાથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે। એટલા માટે આપણે વૃક્ષોની ખૂબ જ જરૂર છે, જેના માટે ઓક્સિજનની જરૂર પડે છે અને વૃક્ષો વાવવાથી જ આપણને ઓક્સિજન પૂરતો મળશે। આવનારા સમયમાં આ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોરોના વખતે આપણે જોયું કે આપણે ઓક્સિજન પૈસાથી પણ નહોતો મળતો, એના માટે અત્યારે વૃક્ષો વાવવા માટે અમે લોકોને જાગૃત કરીશું। વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, એનાથી માહિતગાર કરીશું। પડતા પ્રશ્નો તો આમ તો ઘણા બધા છે, જેમ કે 2 ગામને જોડતા રસ્તા, મેઇન હાઈવે ઉપર જે કાચા રસ્તા છે એ, બીજું કે આરોગ્ય કેન્દ્રની સુવિધા અમુક ગામડામાં છે નહીં, એના માટે મારા પ્રયત્નો ચાલુ છે। બીજું કે શિક્ષણ પ્રત્યે જાગૃતિ, કે દીકરીઓને નથી ભણાવતા, એના માટે અમે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું। રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ।